વડોદરાના અનગઢ નજીક પસાર થતા રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો પદાર્થ મળી આવ્યો હોવાની માહિતીથી પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. મામલાની ગંભીરતાને જોતા નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલે એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમની મદદ લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ વિસ્ફોટક લગ્ન પ્રસંગમાં વપરાતા કોલ્ડ ફાયર હતા અને તે પણ ફૂટેલા હતા. કોઈએ ટીખણ કરવા અહીં મૂક્યા હોવાની આશંકા છે. જ્યારે તપાસમાં કોઈ ચિંતાજનક વસ્તુ ન હોવાનું સામે આવતા પોલીસને હાશકારો થયો હતો. સ્થળ ઉપર તાત્કાલિક નંદેસરી પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓ આરપીએફની સાથે મદદમાં આવી ગયેલા અને સદર બાબતે તપાસ હાલમાં ચાલુ છે. એ બાબતમાં એવી હકીકત મળી છે કે 8 વાગ્યાની આસપાસ રેલવેના કર્મચારી એમના રૂટીન પેટ્રોલિંગ કરતા હતા, જેમનું નામ છે મુસ્તાક અહેમદ, જેમને આ શંકાસ્પદ ચીજવસ્તુ ધ્યાનમાં આવેલી, જેને આરપીએફના ઉચ્ચ અધિકારીને જાણ કરેલી, જેને લોકલ પોલીસે જાણ કરતાં બીડીડીએસની ટીમ અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે. સ્થળ ઉપરથી જે વસ્તુ મળી આવેલી છે, જે શંકાસ્પદ ચીજવસ્તુ, એની ઉપર કોલ્ડ પાયરો એટલે લગ્ન પ્રસંગે જે યુઝ કરવામાં આવે છે ક્રેકર્સ, એ પ્રકારની ચીજવસ્તુ મળી છે. આગળ એફએસએલ જે છે એની ચકાસણી કરી અને જે પ્રકારની માહિતી આપશે એ મુજબની તપાસ કરવામાં આવશે. સાથે સાથે અત્યારે હાલ ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે. સર, કેટલું ખતરનાક આ વિસ્ફોટક હતું? કારણ કે લાઈન ચાલુ છે, જો કોઈ ઘટના ઘટી હોત તો? ચોક્કસ એ જ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ એફએસએલ દ્વારા અત્યારે જે ઓપિનિયન આપવામાં આવશે, એક્સપ્લોઝિવ કયા પ્રકારનું છે, માત્ર ફાયર ક્રેકર્સ છે કે નહીં, એ તપાસ પાર્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન છે. ઇન્વેસ્ટિગેશન કર્યા પછી એની પર કોમેન્ટ કરી શકાશે. પણ પ્રાથમિક એફએસએલની ચકાસણી હાલ ચાલુ છે અને ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે.